સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં ખરીફ સિઝનમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે। વહેલા વરસાદની આશાએ ખેડૂતોએ મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા 10 દિવસથી વરસાદ ન પડતા પાક સુકાવા લાગ્યો છે। જ્યાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં ખેડૂતો પિયત કરીને પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જો કે વરસાદી ખેતી પર આધારિત ખેડૂતો માટે સ્થિતિ વધુ ગંભીર બની છે। મોંઘા ભાવે બિયારણ અને ખેતી ખર્ચ કર્યા બાદ વરસાદ ન આવતા ખેડૂતો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। હવે સમગ્ર જિલ્લામાં ધરતીપુત્રો સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। પાક અત્યારે વરસાદને કારણે મુરઝાઈ રહ્યો છે અને ગોળિયા થઈને થોડું ફૂટીને બહાર દેખાય છે, પરંતુ ખેડૂતના જેને પાસે સગવડ થોડી જાજી છે, ટપક ફુવારા અને એ ટપકથી પણ પાણી સિંચાઈ કરી અને પોતાનો પાક બચાવવા માટે મહેનત કરે છે। બિયારણની અંદર તો લગભગ 5,000 થી 5,500 રૂપિયા એક વીઘાનો મગફળીનો ખર્ચો થાય છે, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મેઘરાજા જલ્દી મોકલે તો આ ખેડૂતનું મોંઘા ભાવનું બિયારણ બચે અને ખેડૂતને પોતાના જે આ કંઈ તકલીફ છે એમાંથી રાહત